વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી નિમિત્તે પોરબંદરના અસ્માવતી બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાન દરમિયાન 40થી વધુ સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ મળીને 580 કિલો કચરો એકત્ર કરી દરિયાઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી WWF ઇન્ડિયા ગુજરાત અને ઓશન સોસાયટી ઓફ ઇન્ડિયા સંયુક્ત ઉપક્રમે પોરબંદરના અસ્માવતી બીચ ખાતે વિશેષ સફાઈ અભિયાન યોજાયું હતું। આ કાર્યક્રમમાં WWF ઇન્ડિયાના ગુજરાત હેડ ધવલ જોંગીએ વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ સમજાવતા દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી। આ અભિયાનમાં વિદ્યાર્થીઓ, માછીમાર સમાજના પ્રતિનિધિઓ તેમજ સરકારી અને બિનસરકારી સંસ્થાઓના કર્મચારીઓ સહિત 40થી વધુ લોકોએ ભાગ લીધો હતો। આ સફાઈ દરમિયાન દરિયાકાંઠેથી અંદાજે 580 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, થર્મોકોલ, રબર, ફિશિંગ નેટ, ફાઇબર અને કપડાનો સમાવેશ થયો હતો। આ કાર્યક્રમના અંતે સફાઈ અભિયાનમાં જોડાયેલા તમામ સહભાગીઓને ભાગીદારી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। આ અભિયાન દ્વારા દરિયાઈ પ્રદૂષણ ઘટાડવા, સ્વચ્છ દરિયા કિનારો જાળવવા અને મહાસાગરના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।